જય માં જય રમણ જગદંબા રમાંબા ભગવાન રમાનાથના ભક્તો, ભાઈઓ અને બહેનો, આદરણીય ભાઈઓ અને બહેનો, બધાને મારા હૃદયપૂર્વકના જય માં જય રમનાથ. આજે હું અહીંયા આવી છું. લગભગ બધા પૂજ્ય ભાઈને જાણે છે, પણ પૂજ્ય ભાઈને જાણવા અને દર્શન કરવા અને પૂજ્ય ભાઈ શું છે એ સમજણ અને એ ભક્તિ અને એ શ્રદ્ધા આવે એનાથી એ મોટી વાત છે. જગદંબા, જગત જનની, જગધાત્રીનું મેનિફેસ્ટેશન એટલે નાથાભાઈ જોશી. અવતરણ નહીં, મેનિફેસ્ટેશન. અવતરણ ઘણા બધા થયા. રામનું થયું, કૃષ્ણનું થયું, રામકૃષ્ણનું થયું, ચૈતન્યનું થયું, પણ આ તો મેનિફેસ્ટેશન, પ્રાગટ્ય, એક બ્લાસ્ટ, એક ક્રાંતિકારી પરિવર્તન સમાજની અંદર, જગતની અંદર લોકોનું ઉર્ધ્વીકરણ કરવા માટે. કહેશો કે આને જરૂરિયાત શું હતી? તો પહેલી વસ્તુ એ કે આ સર્વશક્તિમાન શક્તિ જે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, એકમ એવમ અદ્વિતીયમ સત્તા, ધારે બધું કરી શકે. આંખના પલકારાની અંદર દૃશ્યોનું હનન કરી શકે, સામાજિક વ્યવસ્થા ચેન્જ કરી શકે, જે પણ કરવું હોય એ કરી શકે. સ્વતંત્ર સર્વોત્કૃષ્ટ સત્તા, એનાથી ઉપરની કોઈ સત્તા નહીં. એ સર્વત્ર, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી. આ સત્તા એટલે જગદંબા ખુદ. હવે આવી સત્તા આપણી પાસે શું કામે આવે? લીલયા, લીલા કરવા માટે, આનંદ કરવા માટે અને આનંદ આપવા માટે. લીલા કેવી રીતે થાય? બે હોય તો, એકથી ના થાય. એકો અહમ બહુશ્યમ, એકમાંથી વધારે થયા. માની લો કે માત્ર ભગવાન છે, કોઈ ભક્ત નથી, કોઈ જ નથી, તો ભગવાન લીલા કેવી રીતે કરવાનો? ભગવાનને પણ ભક્તની જરૂર છે. ભક્ત હશે તો ભક્તિ થશે. તો ભક્તને ભગવાનની જરૂર છે. ભગવાન નહીં હોય તો ભક્તિ કોની કરશે? ઇટ મીન્સ કે બે હોય તો થઈ શકે, એકથી નથી થતું. એકમ એવમ અદ્વિતીયમ, જે આપણા ઉપનિષદોની અંદર છે, આપણા વેદોની અંદર છે, એમાંથી એકમાંથી બે થાય તો જ લીલા થાય. એક ગાનાર છે તો બીજો સાંભળનાર જોઈએ. એક ગાનાર છે તો બીજો સાંભળનાર જોઈએ. માત્ર ગાયા કરો, બાકી કોઈ નથી. તો એ બે વસ્તુ બને છે કે જ્યારે ગાનાર છે ત્યારે સાંભળનારની જરૂર છે, અને જ્યારે સાંભળનાર છે તો એને ગાનારો હોવો જોઈએ. તો એકમાંથી અનેક થયા. લીલયા આવ્યા, લીલા કરવા માટે બીજા પાત્રો જોઈએ. હવે આ જગત જનની જગદંબાનું એકદમ કોન્ક્રીટ સ્વરૂપ એટલે નાથાલાલ જોશી. ઇન્ડિયા, ગુજરાત, સૌરાષ્ટ્ર, જુનાગઢ, મણિદ્વીપ ખાતે, જેને અમે પૂજ્ય ભાઈ તરીકે ઓળખીએ છીએ, જે મારા ફાધર છે પણ લોકો પૂજ્ય ભાઈ તરીકે ઓળખે છે, એમનું પ્રાગટ્ય થયું 1920 4 ઓક્ટોબર મણિદ્વીપ ખાતે.
જગત જનની જગદંબાનું નાથાલાલ જોશી રૂપે પ્રાગટ્ય. બિલકુલ ચાઇલ્ડહુડથી એકદમ એટ્રેક્ટિવ, ચપળ, શક્તિશાળી, ગજબની મેમરી, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વ. એમને સામાન્ય જીવન બહુ ચાઇલ્ડહુડથી જીવવું નહોતું. કંઈક એવું જીવન જીવવું છે કે લોકો યાદ કરે. કંઈક એવું જીવન જીવવું છે કે લોકો એને અનુસરે, લોકોને કંઈક આપી શકાય. સામાન્ય જીવન તો બધા જીવે છે, સામાન્ય જીવન નથી જીવવું. આ અનંત છે, અનંત સૃષ્ટિ છે, આ જગત છે, આખું યુનિવર્સ છે, એને મારે બાથમાં લેવું છે. અનંતને મારે મારી મુઠ્ઠીમાં સમેટવું છે. શું છે આ બધું? ક્યાં છે? ક્યાંથી આવે છે? શું થાય છે? આ બધા એના એકદમ યંગ એજના વિચારો. કંઈક કરી છૂટવું છે, કંઈક એવું જીવવું છે કે કોઈ જીવ્યું નથી, કંઈક એવું આપવું છે કે ક્યારેક મળ્યું નથી. એના માટે એક ગજબની એક્સરસાઇઝ કરતા, કલાકો સુધી એક્સરસાઇઝ કરતા, કલાકો સુધી સ્વિમિંગ કરતા. પ્લીઝ હું એક વસ્તુ કહું કે બધા અત્યારે સ્પીચ દરમિયાન મૂવમેન્ટ ન કરો કે કોઈ અવાજ ન કરો. એક જગ્યાએ પ્લીઝ શાંતિથી બેસી. આ મૂવમેન્ટ ગજબની એક તાકાત, ગજબની એક એનર્જી કે જે ક્યાંય સચવાતી નહોતી, સંભાળાતી નહોતી. હ્યુમન બોડી લઈને આવ્યા. એ હ્યુમન બોડીની અંદર પણ આ પરમ સત્તા સાચવવી બહુ અઘરી. એજ્યુકેશનનો સમય પૂરો કર્યો, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વ, એમનું રીડિંગ પાર વગરનું. જે એમણે આપણા ભારતીય લેખકો, પાશ્ચાત્ય લેખકો પાર વગરના એટલા બધા વાંચ્યા છે કે હદ નહીં. અને આ શોખ એમનો પૂરી લાઈફ રહ્યો. વાંચતા રહ્યા, વાંચતા રહ્યા, વાંચતા રહ્યા. કોલેજની અંદર સ્ટડી કરતા ત્યારે કોલેજના અભ્યાસક્રમ સિવાય પાર વગરનું રીડિંગ હતું. એમને જોઈને પ્રોફેસરો ગભરાતા. આ કોઈ એવો પ્રશ્ન પૂછે કે મારી ઇજ્જત જશે. ક્લાસમાંથી કૂદકો મારીને બહાર જાય ને પ્રોફેસર આરામથી જવા દે, આ ગયો, શાંતિ. કેમ કે એની જે તાકાત, એની જે મેચ્યોરિટી, એનું જે નોલેજ, એનું જે રીડિંગ, પ્રોફેસર એની પાસે કંઈ નહોતું. ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યાર પછી એમને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરવું હતું. એનું ફોર્મ ભરવા પણ ગયા બાઉદીન કોલેજમાં. અને ફોર્મ ભરતી વખતે અંદરની એક શક્તિ એમનો હાથ ખેંચે છે, નથી ભરવું, પાછું લખવા જાય છે, પાછો હાથ ખેંચાય છે. 3 વખત આ વસ્તુ રિપીટ થઈ. એને થયું કે આ મારી અંદરની કોઈ તાકાત છે કે જે મને આગળ નથી કરવા દેતી. એને MA પણ કરવું હતું, એને LLB પણ કરવું હતું, એને બેરિસ્ટર થવું હતું, પણ ના, એ શક્તિએ એને અહીંયા રોક્યા. હવે બીજી બાજુથી લઉં તો હમણાં મેં કહ્યું એ પ્રમાણે 2 જણ હોય તો લીલા થાય, એકલાથી નથી થતું. તમે માત્ર અરીસામાં જોઈને બોલ્યા કરો તો મજા નહીં. અત્યારે હું બોલું છું તો મને સાંભળનારા જોઈએ જ ને. જો હું ન બોલું તો તમે કોને સાંભળવાના? જો હું બોલીશ ને સાંભળનારા નહીં હોય તો શું કરવાનું? તો લીલા કરવા માટે વધારે જોઈએ. ઇટ મીન્સ કે લીલા માટે ઓછામાં ઓછા 2 જોઈએ. તો જગત જનની જગદંબાનું 1926માં કેવડા ત્રીજ ગોંડલ રમાકુંજની અંદર પ્રાગટ્ય. એમની જ અભિન્ન શક્તિ, જે એકો અહમ બહુશ્યામ અથવા તો એકમાંથી 2 થયા. કેમ કે બંને એક જ, બંને અભિન્ન. કન્ટિન્યુઅસ માએ કહ્યું છે કે રમા મારી અભિન્ન શક્તિ, રમા ખુદ જગદંબા, જેને હું પણ નમસ્કાર કરું. જેમ રામની સીતા, કૃષ્ણની રૂકમિણી, ગૌરાંગની વિષ્ણુપ્રિયા,
રામકૃષ્ણની શાતા રમા મારી શક્તિ અજોડ અનંત. તો આ પણ એક જ એ જ પ્રાગટ્ય છે. બે સ્વરૂપે આવ્યા લીલયા લીલા કરવા માટે. એકમ એવમ અદ્વિતીયમ, બંને એક જ છે, છૂટા નથી. હવે પહેલી વસ્તુ એ આપણે સમજીએ કે ભાઈની અંદર માં આવતા એ નહીં. ભાઈની અંદરથી માતાજી બોલતા એ નહીં. આપણી સમજણ શક્તિ થોડી લિમિટેશન વાળી છે. તો હું અહીંયા એમ કહું કે 1943માં ભાઈ અને બા, જેને હું બા કહું છું, મારા મધર, લોકો એમને રમાબેન એટલે કે બેનથી ઓળખે છે, એમનું લગ્ન થયું. પાર્થિવ જગત જનનીનું પાર્થિવ ભૂમિ ઉપર જે પોતે પોતાનો હ્યુમન બોડી ધરીને આવ્યા છે, એમનું અપૂર્વ, અદ્વિતીય, અલૌકિક, અતર્ક્ય, અગમ્ય મિલન, એટલે એમનું લગ્ન. 1946માં માનું પ્રાગટ્ય, જગત જનની જગદંબા. હવે એ પહેલાના 2.5 વર્ષનો પૂરો ક્રુશિયલ ગાળો હતો. ગજબની શક્તિઓ વેડફાઈ, તાકાત વેડફાઈ, તકલીફો આવી, શારીરિક, માનસિક, આર્થિક, બધી એકી સાથે. અને ત્યારે એકદમ અંધકાર હતો કે શું કરશું. આજે આપણે કહીએ છીએ માં છે ને થશે, ત્યારે માં છે એ ખબર નહોતી. માં અંદર હતી, જન્મથી જ માં, પણ છતાંય એ બોડીને આખું એક શક્તિને ઝીલી શકે એવું કરવા માંગતું. એના માટે ગજબની પીડા ભોગવી, ગજબનો વાયુ થયો. દિવસોના દિવસો ને કલાકોના કલાકો કન્ટિન્યુઅસ ઊભા ઊભા સમય પસાર કરવો પડતો. જેની મારા મધર 16 વર્ષની ઉંમરે એની અંદર લગ્નના 17મા દિવસે સમર્પણ થયા. ત્યારથી 2.5 વર્ષ આ ગાળો ચાલ્યો. ત્યાર પછી માનું પ્રાગટ્ય. હર હર રમનાથ. જગત જનની જગદંબાનું પ્રાગટ્ય. ભાઈ હિંડોળા પર બેઠા છે અને અવાજ આવે છે, અંબે જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ. વર્લ્ડની જગ્યાએ અહીંયા યુનિવર્સ અભિપ્રેત છે. તાલીઓ પડી, હાથ ગુલાબી લાલાશ પડતા થઈ ગયા, આખો રૂમ સુગંધથી ભરાઈ ગયો. માળિયા ઉપર, કોઠી ઉપર ઊંધા જર્મન સિલ્વરના ખૂંચા એક પછી એક થંભામાં પડ્યા. તેમાંથી એક ખૂંચો એની મેળાએ જાણ કરતો બહાર આવ્યો, ગોળ ગોળ ફરતો ફરતો તે રૂમની અભેરાઈ ઉપર આવ્યો. પહેલાના જમાનામાં ઘરમાં અભેરાઈ હતી. અભેરાઈ પરથી નીચે આવી ને જણ કરતો ત્યાં ઊભો રહી ગયો. ઇટ મીન્સ કે માની ઝાલરી વાગી. દુઃખ ગયું ગયું ગયું, સુખ આવ્યું આવ્યું આવ્યું. ઇટ મીન્સ કે એ વખતની દૈહિક તકલીફો હતી, આર્થિક હતી, સામાજિક હતી, એ બધી તકલીફો પૂરી થઈ. ઇટ મીન્સ કે આખું જીવન તકલીફો નથી આવી એવું નહીં. કોઈ પણ અવતરણ આવે છે ને તો એ સીધી વસ્તુ નથી, એ સહજ વસ્તુ નથી. એ એટલું બધું ભોગવે છે કે લોકોને પોતાના જીવનની અંદર દાખલો મળે કે આ તો કંઈ નથી આપણે જે ભોગવીએ છીએ. એના માટે એ આ બધું ભોગવે છે. હા, આપણામાં ને એનામાં ફરક એ છે કે આપણે કર્મજન્ય છે, એનું કર્મજન્ય નથી, સ્વયંભૂ છે, સ્વયં અભિપ્રેત છે, પ્રી પ્લાનિંગ છે, પ્રી ડિઝાઇન છે. પોતે આખો ગાળો પ્રી પ્લાનિંગ કરીને આવે છે. એના વ્યક્તિ, એના ટર્નિંગ પોઈન્ટ્સ, એનું જીવન, એના એચિવમેન્ટ્સ, એનું સફરિંગ, બધું એ પોતે પ્રી પ્લાન ડિઝાઇન કરીને આવે છે. એમની શક્તિ, અભિન્ન શક્તિ ખુદ, એમનું ફેમિલી, મા બાપ કો, સંતાન કો, એમના રિલેટિવ્સ કો, એમના ભક્તો કો, નજીકના કો, દૂરના કો,
અંતરંગો બહારના કો, આ બધા અલગ અલગ સમયે ગોઠવેલા હોય છે કે જે સમય થતા એ આવી જાય છે. લીલાના પાત્રો બને છે, એની સાથે આનંદ કરે છે, આનંદ લૂંટે છે. ભગવાન ખુદ એની સાથે આનંદ લૂંટે છે. આનંદ આપવા માટે, આનંદ લૂંટવા માટે અવતરણ. આ અવતરણ નથી, આ મેનિફેસ્ટેશન છે. મેં કહ્યું એ પ્રમાણે અવતરણ નહીં. રામ આવ્યા મર્યાદા પુરુષોત્તમ તરીકે દેખાયા, મર્યાદા પુરુષોત્તમ. હવે એમણે મર્યાદા સ્થાપી. કૃષ્ણ એમનું ગજબનું વ્યક્તિત્વ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. એનામાં એક માધુર્ય, અને માધુર્યની સાથે સાથે યોગ પણ કરે, લવ પણ કરે, ડાયનેમિક વ્યક્તિત્વ આપે. લો મેકર એન્ડ લો બ્રેકર. લો પોતે પણ બનાવે, તોડે પણ ખરા. જો રામ ના આવ્યા હોત ને તો મર્યાદા એક બુકની અંદર પાના ઉપર છપાયેલી હોત, આપણે વાંચીને ભૂલી જાય. એના માટે જીવવું પડે, એના માટે જીવવું પડે. આખું જીવન જીવ્યા ને ત્યારે આપણને ખબર પડી કે આ મર્યાદા પુરુષોત્તમ. અને રામના સમયની અંદર 5 થી 6 જણ રામને ભગવાન તરીકે ઓળખતા હતા, બાકી નહીં. કૃષ્ણના સમયની અંદર પૂર્ણ પુરુષોત્તમ હોવા છતાંય એના સમયની અંદર એને 8 થી 10 જણ કૃષ્ણને ભગવાન તરીકે ઓળખતા હતા, બાકી નહીં. સમય જતા ડેવલપમેન્ટ થયું, લોકો ઓળખતા થયા, ભક્તિ કરતા થયા. તે માધુર્યને પણ ઓળખવું પડે, મર્યાદાને પણ ઓળખવી પડે. મહાવીર આવ્યા તો અહિંસા જાગૃત થઈ. અહિંસા માત્ર પાના ઉપર હતી, જાગૃત અહિંસા ત્યારે થઈ કે જીવન જીવ્યા. બુદ્ધ આવ્યા તો કરુણા જાગૃત થઈ. કરુણા એક પાના ઉપર જ હતી, પણ કરુણાને જીવવી પડે તો ખબર પડે. હવે ભાઈને લઉં છું. ઓમનિશન્ટ, ઓમનીપ્રેઝન્ટ, ઓમનીપેટન્ટ, સર્વજ્ઞ, સર્વત્ર, સર્વસત્તાધીશ. જો આ વસ્તુ ન હોત તો ભાઈને મળવાનો અર્થ જ નહોતો. એ સર્વજ્ઞ, બધી વસ્તુના જાણકાર, સર્વત્ર, દરેક જગ્યાએ વિદ્યમાન. માનવમાં, પશુમાં, પક્ષીમાં, વનસ્પતિ સૃષ્ટિની અંદર, નાનામાં નાના કીટની અંદર, પર્વતની અંદર પણ ખરા. આપણને લાગે કે આ ખુરશી છે એ જળ છે, પણ એ હાથ પછાડીને કે આ જળ નથી, એમાં ચેતન છે, લેટન્ટ છે. ચેતન છે ભાઈ, લેટન્ટ છે. એને વર્ષો લાગે. આજે કૃષ્ણએ જે જગ્યાએ રાસ ગયો, જે જગ્યાએ કૃષ્ણએ યોગની વાતો કરી, એ બધા પથ્થરોએ ઝીલ્યું છે. આપણી પાસે એવું હજી યંત્ર નથી કે આપણે સાંભળી શકીએ, પણ એ જો યંત્ર આવે તો આજે પણ કૃષ્ણની મુરલી સંભળાય. આજે પણ એણે ગીતાની વાત કરી, એ સંભળાય. કર્મણી વાધિકારાસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતા રહો, એની ફળની ઈચ્છા નહીં રાખો. એ કૃષ્ણએ શીખવ્યું. ઈઝી પડ્યું. યોગ કરતા, વેદ કરતા, ઉપનિષદો કરતા ઈઝી પડ્યું. પણ પૂજ્ય ભાઈ એનાથી ઈઝી શીખ્યું. શરણાગતિ. તારે શરણે આવ્યો, તારે ચરણે આવ્યો, તું સંભાળ જેવો છું તેવો, તારો છું. ખાલી એને એમ કહેતા શીખો ભગવાનને કે હું તારો છું, તો એ તારી દેશે. પણ હા, એ કીધા પછી પાછું પર્સ ઉચકીને ઊભા થાવ ને, એમ પાછો માથા પર ભાર ઉચકીને ઊભા નહીં થતા. નહીં તો ભગવાન કહેશે કાંઈ નહીં, તું જ્યાં હતો ત્યાં જ રહે. ભગવાનને શરણાગતિ જોઈએ છે, શુદ્ધ ભક્તિ જોઈએ છે. ભાઈને ખબર છે કે અત્યારના જમાનામાં કોઈની પાસે વર્ષો સુધી બેસીને તપશ્ચર્યા કરવાની ટાઈમ નથી. તો એમને ઇઝીએસ્ટ રસ્તો બતાવ્યો, રિપીટ ધ નેમ ઓફ મધર ડિવાઇન.
નામ લેતા રહો, લેતા રહો, લેતા રહો. જેમ તમે નામ લેશો એમ તમારી ચેતના વિશુદ્ધ થશે, તમારા વિચારો પોઝિટિવ થશે. અને જે પોઝિટિવ વિચારો ને પોઝિટિવ તમારી ચેતના છે એ બીજાને અસર કરશે, બીજું ત્રીજાને કરશે, ત્રીજું ચોથાને કરશે. એક દીપમાંથી જેમ અસંખ્ય દીપ પ્રગટે એવી રીતે તમારી ચેતનાનું જે સ્તર છે એ ઉપર ને ઉપર જતા જતા આખું જગત જો પોઝિટિવ થઈ જાય તો એ જગત કેવું? નેગેટિવિટી છોડો, દ્વેષ છોડો, તારું મારું છોડો, આદિ અંત છોડો, સુખ દુઃખ છોડો. એક છેડો પકડો એટલે બીજો છેડો આવે છે. પ્રશંસા જોઈએ છે, નિંદા નથી જોઈતી. સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું. પ્રકાશ જોઈએ છે, અંધકાર નથી જોઈતો. પણ એક લાકડીનો એક છેડો પકડો, બીજો એને મેળાય આવે છે. એમ જ આવી જાય છે. સુખના ગર્ભમાં દુઃખ છુપાયેલું છે, દુઃખના ગર્ભમાં સુખ છુપાયેલું છે. અંધકારના ગર્ભમાં પ્રકાશ છુપાયેલો છે, પ્રકાશના ગર્ભમાં અંધકાર છુપાયેલો છે. આ બધા દ્વંદ્વો છે જેને કારણે આપણે દુઃખી રહીએ છીએ. ભગવાને આપણને દુઃખી થવા માટે મોકલ્યા નથી, એવું પૂજ્ય બાએ સમજાવે. એમણે માના ગર્ભમાં આપણું રક્ષણ કર્યું, જન્મ વખતે મદદ કરી, રક્ષણ કર્યું. આપણા જન્મ પહેલા હવા, પ્રકાશ, પાણી એમને તૈયાર રાખ્યા. ન હોત તો ઓક્સિજન એમ કે આજે અડધો કલાક રજા પર છું, શું થશે? બધું સહજમાં મળે છે એટલે ખબર નથી આપણને, પણ એ આપણી કેર કરે છે, આપણી એને ચિંતા છે. આપણા માટે આનંદના સાધનો તમે જુઓ, પર્વતો, ગિરિમાળાઓ, ગ્રીનરી, વનસ્પતિ, ઉછળતો ઉદયથી સમુદ્ર, સરસ મજાના ઉષા સંધ્યાના રંગો, સૂર્ય, ચંદ્ર, તારાઓ, નિહારિકાઓ, રાત્રે મઢેલું આકાશ. આ હીરાઓ ઝગમગતા ના હોય તો આકાશ કેવું કાળું ધબ જેવું લાગે. જીવનની અંદર ભગવાન ન હોય ને તો આપણું જીવન આવું જ કાળું લાગે. ભગવાન આપણને સરસ મજાની પ્રેરણા આપે, સરસ મજાના ઉર્ધ્વીકરણ તરફ જવા પ્રેરે છે. દીપની વાટ હંમેશા ઉર્ધ્વીકરણ તરફ જાય છે, ઊંચે ને ઊંચે જાય છે, સીધી જ જાય છે. ધૂપ સળીના આવર્તો ઊંચે ને ઊંચે ચડતા જાય છે. આપણે ઉર્ધ્વીકરણ કરવાનું છે. આપણું માનવ જીવન એ પ્રભુ પ્રદત્ત મહાન ગિફ્ટ છે. ઉર્ધ્વીકરણની અપેક્ષા માત્ર માનવ પાસે છે, પશુ પક્ષી પાસે નથી. કેમ કે એમને એ ચાન્સ આપ્યો જ નથી, એ બુદ્ધિ આપી જ નથી. એ પોતાના કર્મો ભોગવે છે, એ જ મોટી વાત છે. એમાંથી ભોગવતા ભોગવતા આગળ એનો જન્મ થાય. પણ માણસ કર્મ કરે છે તો માણસ ખુદ ભોગવે છે, કર્મ બને છે. માનવ હ્યુમન બોડી મળ્યું, માનવ જીવન મળ્યું એ પ્રભુ પ્રદત્ત મહાન ગિફ્ટ સમજો. એમાંથી રસ્તો તમારે નક્કી કરવાનો છે. તમારે ઉર્ધ્વીકરણ કરીને દેવત્વ તરફ જવું છે કે માનવમાંથી પશુત્વ તરફ જવું છે. બે રસ્તા છે. આપણે થોડી વાર માનીએ કે હું પેલું કામ કરી ગયું કે કરી ગયું, હું અહીંયા જીતી ગયો, અહીંયા ફાવી ગયો, અને આ કહી દીધું અને તે કહી દીધું. એ કર્મો છે. ઇવન વિચારથી કર્મ બંધાય છે, કરવું તો બાજુએ રહ્યું. તો એવી જ રીતે સારા કર્મ કરશો તો તમારું દેવત્વ તરફ પ્રયાણ છે, નહીં તો નીચે જવાના. હવે ડિવિનિટી કોને કહે? તો કે ભાઈ લો મેકર ને લો બ્રેકર કર્મનો સિદ્ધાંત બનાવ્યો, પણ કર્મને તોડી શકે. જેને જીવન ન હોય એને જીવતદાન આપી શકે. જેના નામે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હોય, જે વેન્ટિલેટર ઉપર હોય, એ પાછો ઘરે આવી શકે. જેનો ક્રુશિયલમાં ક્રુશિયલ કેસ હોય અને હારી જવા બેઠો હોય, પણ સાચો માણસ હોય તો જજ બનીને એને પણ એ જીતાડી શકે. જેને બાળક ન હોય એને બાળક પણ આપી શકે. જેની પાસે લાઈફ ન હોય એને લાઈફ આપી શકે. જેના જીવનની અંદર ઉર્ધ્વીકરણ ન હોય ને એવાને ઉર્ધ્વીકરણ પણ આપી શકે. એનું નામ કૃપા. ભાઈએ કૃપા શબ્દ આપ્યો છે. સ્વપ્રયત્નની સાથે કૃપા. આપણો પ્રયત્ન બહુ પાંગળો છે.
આપણે પ્રયત્ન કરીએ ને તો આપણે હ્યુમન લિમિટેશન્સમાં છીએ. આપણે બિયોન્ડ હ્યુમન લિમિટેશન્સ જવાનું છે. આપણે જે જોઈ રહ્યા છીએ એટલું જ જગત છે એવું નથી. ઘુવડને તમે કહો કે સૂર્ય ઉગ્યો તો એ ના પાડશે. સૂર્ય ઉગતો જ નથી, અંધારું છે, કારણ કે એને અંધારું જોયું છે, એને દિવસ જોયો નથી, એને સૂર્ય જોયો નથી. તો આપણે ઉર્ધ્વ જગત જોયું નથી. આપણી પાસે એક પડદો છે, પડદાની અંદર છીએ અને આપણે આપણું જે જીવન છે એને જ સાચું માનીએ છીએ. રિયાલિટીમાં આપણે જીવીએ છીએ, સાચું નથી જીવતા. પૂજ્ય ભાઈ જે વાત કરતા ને, અપાર્થિવ જગત અને પાર્થિવ જગત બધું એની નજર સમક્ષ. રામકૃષ્ણ જ્યારે માં કાલીને પ્રાર્થના કરતા ને ત્યારે ભક્ત હતા, પણ જ્યારે ભક્તોને સંબોધતા ત્યારે ભગવાન હતા. પણ અહીંયા ભાઈ 24 કલાક ભગવાન, 24 અવર્સ જગદંબા. હ્યુમન પ્લેન અને ડિવાઇન પ્લેન બંને એક સાથે, વારાફરતી નહીં. માં આવીને જાય એવું નહીં, પોતે ખુદમાં. ધીરે બોલે તો પણ એમાં, હું ધીમે બોલું તો પણ માં, હું જોશથી બોલું તો પણ માં, હું બોલું તો પણ માં, હું ન બોલું તો પણ માં, હું ચાલું તો પણ માં, હું ન ચાલું તો પણ માં, હું તમને ગાઈડ કરું તો પણ માં, હું તમારી સામે કૃપાની દ્રષ્ટિથી જોઉં તો પણ માં, હું તમને આશીર્વાદ આપું તો પણ માં. પૂજ્ય ભાઈ શાહ કોઈ પણ કહે કે તમારું નામ લઈએ તો ના પાડે. ના, કૃષ્ણનું નામ લો, માનું નામ લો. હું એક જગ્યાએ બેસીને ભક્તિ કરું, હું એ તમારા જેવો છું, તો આપણા જેવા માની લે કે આપણા જેવા છે. એની નમ્રતા, ગજબની નમ્રતા. પણ થોડી વાર થાય ને ત્યાં આપણને પાછું એ બતાવે કે હું તમારા જેવું નથી. આખું નવું પાસું હોય એની અંદર. એક ખાટલામાં બેઠા બેઠા તમારા જન્મની વાત કરશે, તમારા જે થયા હોય એ પ્રસંગોની વાત કરશે. પ્લીઝ તું કહી આવ ત્યાં જઈને. તમારા પ્રસંગોની વાત કરશે, તમારી માંદગીની વાત કરશે, તમારા જન્મની વાતો કરશે, તમારા નેટિવ પ્લેસની વાત કરશે. તમારે ત્યાં ગયા નથી કોઈ દિવસ. એ વાત કરતા કરતા સીધી અમેરિકામાં તમે ક્યાં હતા, ક્યાં બેઠા હતા, કઈ જગ્યાએ કવ હતો, ક્યાંથી બહાર જતા ગાર્ડન હતો, ક્યાંથી આગળ જતા પોસ્ટ ઓફિસ હતી, બધું કહેશે. તું ભૂલી ગયો તો જઈને જોયા. હું ટકોરો મારીને કહું કે હું ખોટો ના હોઉં. આ વસ્તુ પૂજ્ય ભાઈ જ કહ્યું છે. એક ખાટલામાં બેઠા બેઠા તમે ગાયત્રીના ઉપાસક હતા, આ જન્મમાં પણ છો. પેલો હા પાડે કે હા હું છું. તમારું નેટિવ પ્લેસ તો કે ત્યાં એક નદી છે, ત્યાં એક ડેરી છે, ભગવાનનું મંદિર છે, ત્યાંથી પસાર થાવ તો આગળ પીપળાનું ઝાડ છે. પેલો દરેક જગ્યાએ હા 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 કરતો જાય, આશ્ચર્યચકિત થતો જાય કે આને ક્યાંથી ખબર પડે. આખું યુનિવર્સ મારું. આ પડદો જે રામકૃષ્ણની પાસે હતો ને આની પાસે નથી. કોઈ પણ અવતરણમાં હતો ને મેનિફેસ્ટેશનમાં નથી. એક બ્લાશ, મેં આગળ કહ્યું, ક્રાંતિકારી પરિવર્તન. આપણે ઉપર ન જઈ શક્યા તો જગદંબા ખુદ આપણી પાસે આવી. આપણામાં એટલી તાકાત નહોતી ને, કાંઈ નહીં, જવા દે. નવરાત્રિમાં ને બધામાં ભજન કરવાનું શું કામ કહે છે? ગરબા, ભજન, સ્તવન, દીપ, ધૂપ શાના માટે કહે છે? પર્વોના દિવસોમાં માં નજીક આવે છે. પૂજ્ય ભાઈએ કહ્યું છે ભગવાન આપણને ચાહે છે, ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાને આપણને દુઃખ ભોગવવા માટે આ પૃથ્વી પર નથી મોકલ્યા. આનંદ માટે મોકલ્યા છે, શાંતિ માટે મોકલ્યા છે, મુક્તિ માટે મોકલ્યા છે, ભક્તિ માટે મોકલ્યા છે. દુઃખ ભોગવવા માટે ને. એને દુઃખ આપ્યું જ નથી. દુઃખ આપણે ઊભું કર્યું, વ્યવધાન આપણે ઊભું કર્યું, પ્રયત્નો આપણે એવા કર્યા, દ્વંદ્વોમાં આપણે ફસાયા. દ્વંદ્વોથી ઉપર જાઓ. દ્વંદ્વો એટલે મેં હમણાં કહ્યું એ પ્રમાણે રાગ દ્વેષ, ક્રોધ ઈગો, સારું નરસું, અંધકાર પ્રકાશ, આ બધાથી જ્યારે ઉપર જાઓ ને ત્યારે શાંતિ, આનંદ અને મુક્ત ઉડ્ડયન છે. શાશ્વત શાંતિ, શાશ્વત આનંદ, શાશ્વત મુક્ત ઉડ્ડયન. આપણે ઉડ્ડયન કરવું છે પણ વિથ લગેજ. લગેજ શું છે? આપણા દ્વંદ્વો છે, આપણી ઈચ્છાઓ છે, આપણે આપણામાં લાદેલા આપણા જ અંકુશો છે.
એ લાઇટ વેઇટ જ્યારે આપણે બધા નીચે મૂકી દઈએ ને ત્યારે મુક્ત ઉડે, પંખીની જેમ ઉડે. ત્યારે કોઈ ભાર નથી, ત્યારે કોઈ તકલીફ નથી, ત્યારે કોઈ બર્ડન નથી, ત્યારે કોઈ ચિંતા નથી, ચિંતા મુક્તા. ત્યાં કોઈ ઘડિયાળ નથી, ત્યાં કંઈ જવાનું નથી. એવી જગ્યા છે જ્યાં પરમ શાંતિ છે, શાશ્વત પ્રેમ, શાશ્વત આનંદ, શાશ્વત શાંતિ. આ જગ્યાએ પહોંચવાનું છે. એકે નહીં, દરેકે પહોંચવાનું છે. પીક ઓફ ધ ટોપ. ક્યાં સુધી? ગૌરીશંકર પહોંચવાનું છે, એવરેસ્ટ પહોંચવાનું છે. તમે કહેશો ત્યાં શું છે? ધૂળ ટેકવા જઈને પગ તોડવાના છે? એવરેસ્ટ મીન્સ કે ઊંચામાં ઊંચું આપણું ધ્યેય. તળેટીમાં ઊભા રહીને વાતો કરો કે હું સીધે માર્ગે જાઉં, હું પગથિયાના માર્ગે જાઉં, હું ઢોળાવને માર્ગે જાઉં. ઇટ મીન્સ કે હું જૈનની રીતે જાઉં, હું બૌદ્ધની રીતે જાઉં, હું ક્રિશ્ચિયનની રીતે જાઉં, હું શાક્તની રીતે જાઉં, શિવની રીતે જાઉં. અરે ચડવાનું શરૂ કરો, નીચે ડિસ્કસ બંધ કરો. ચડવાનું જેમ શરૂ કરશો ને, એક ટેકરી ચડશો ને તો તમને આકાશ નીચે દેખાતું હતું તળેટીમાં એમાંથી વિશાળ દેખાશે. ઉપર ચડતા એનાથી વિશાળ દેખાશે, એનાથી ઉપર ચડતા એનાથી વિશાળ દેખાશે. ને એકદમ જશો ને ઉપર ત્યારે તમારે કોઈ વ્યવધાન નહીં રહે. પૂર્ણ પ્રકાશ, પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ મુક્તિ. ત્યાંથી ક્યાંય જવાનું નથી, પણ દરેકે ત્યાં પહોંચવાનું છે. માનશો નહીં કે નથી પહોંચવાનું, કોઈ વહેલો કે કોઈ મોડો. એ એવી ટોપ નથી કે એક જણ જ ઊભો રહે. દરેકને સમાવીને ભગવાન લઈ જવાનું છે. ભગવાન કૃપાળુ છે, એની કૃપા આપણા પર વરસી રહી હોય ત્યારે વ્યવધાન ન રાખો. અમરેલા આપણા માથા ઉપર આપણે આપણા ઊભા કરેલી માન્યતાઓનું એક વ્યવધાન છત્રી રૂપે પકડી રાખે. ભગવાન આપણા ઉપર કૃપા કરી રહ્યો છે, ભાઈ કૃપા વરસાવી રહ્યા છે, સતત ને સતત વરસાવી રહ્યા છે. પણ પેલી અમરેલાથી જતી રહે છે, આપણે કોરા રહીએ છીએ. અમરેલા ફેંકો, વ્યવધાનો રૂપે અમરેલા ફેંકો. સીધા જ માની કૃપામાં ભીના થાઓ. ત્યારે કોઈ કહે કે ભાઈ અમે તમારું નામ લો, ભગવાનનું નામ લો, બીજા કોઈ તપશ્ચર્યા કરવાની જરૂર નથી. ભાઈએ છે ને એકદમ સીધું કરી આપ્યું આપણને. ભાઈ પાસે આવતા લોકો મને બરાબર યાદ છે. ભાઈ અમે નામ લઈએ છીએ પણ બીજા વિચારો આવે છે. વિચારો આવે છે ખબર પડે ને. એના માટે ભાઈએ શું રસ્તો બતાવ્યો ખબર છે? વિચારોની સાથે લીલા ચિંતન કરો. ભગવાનનું લીલા ચિંતન, કૃષ્ણનું લીલા ચિંતન, જે પ્રસંગો છે, ભાઈનું છે ગમે તો એ, જેનું ગમે એનું લીલા ચિંતન કરતા કરતા નામ સ્મરણ થાય તો બીજા વિચારો ઓછા થાય. ભાઈ અમે ભૂલી જઈએ છીએ વાત કરતા કરતા, નામ લેતા લેતા તો ખબર પડે છે ને કે ભૂલી ગયા. ત્યાંથી શરૂ કરો. તમે તમારું કામ કરતા નામ લો, અડધો કલાક પૂજા કરીને બેસી જાઓ, પછીના 23.5 કલાકનો જવાબ શું છે? 100 વર્ષનું આયુષ્ય માનો ને તો 50 વર્ષ તો ઊંઘવામાં જાય, 25 વર્ષ એસ્ટાબ્લિશ થવામાં જાય એજ્યુકેશનમાં, પછી એસ્ટાબ્લિશ થવામાં. ભગવાન માટે કેટલા રાખ્યા? છોકરાઓ માટે જશે, પછી ભગવાન માટે કેટલા વર્ષ રાખ્યા? તો એના માટે પૂજ્યભાઈએ ઇઝીએસ્ટ રસ્તો બનાવ્યો. હાલતા ચાલતા ભગવાનનું નામ લો, તમારું કામ કરતા નામ લો, પ્રસાદ બનાવતા નામ લો તો જે રસોઈ હશે પ્રસાદ બની જશે, ખાનારનું પણ કલ્યાણ થશે. ટ્રાવેલિંગ કરતા નામ લો, તમારા કામ પર જતા જતા રસ્તામાં નામ લો, જ્યારે યાદ આવે તો નામ લો. નામ ચિન્મય છે, નામ નામીને ખેંચી લાવશે. નામ છે નામીને, ઇટ મીન્સ કે ભગવાનને ખેંચી લાવશે. ભગવાન એટલો કૃપાળુ છે, એટલો પરમ દયાળુ છે, એટલો લવેબલ છે. અરે ભગવાન તમારી આસપાસ છે. ભાઈએ કહ્યું નજીક જ છે, તમારી બાજુમાં છે, અહીંયા પણ છે. ભગવાન સર્વત્ર છે. ઓમનીપોટેન્ટ, ઓમનિસેન્ટ, ઓમનિસેન્ટ. શું છે આ? ભગવાન દરેક જગ્યાએ છે, તમારી પાસે જ છે. માત્ર તમારું એના માટેનું ક્રેવિંગ જોઈએ, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. એક ક્રેવિંગ જોઈએ, એક ઝંખના જોઈએ, એક અભિપ્સા જોઈએ, એક આશા જોઈએ, એક તિતિક્ષા જોઈએ, એક એની પ્રતીક્ષા જોઈએ. નહીં મને ભગવાનનું દર્શન કરવું છે. કેમ ન થાય? તો ભગવાન એટલો કૃપાળુ છે ને કે અત્યારે તમારી સમક્ષ હાજર થાય, તમને ગમતા સ્વરૂપે હાજર થાય. તમને કૃષ્ણ ગમે તો કૃષ્ણ, તમને માં ગમે તો માં, તમને શિવ ગમે તો શિવ. ભગવાન એટલો સ્પોન્ટેનિયસ છે, ભગવાન એટલો લિક્વિડાઇઝ છે.
ભગવાન એટલો પ્રેમાળ છે, ભગવાન એટલો જેનામાં ઈગો જ નથી, ઈગોલેસ છે, એટલો નમ્ર છે. પૂજ્ય ભાઈ જેટલી નમ્રતા મેં ક્યાંય જોઈ નથી. ઉત્સવની અંદર જ્યારે આવે ને તો સૌથી પહેલા બધાને નમસ્કાર કરશે ને તો એટલા નીચે નમી જશે ને કે પગ બી નહીં નમે. એટલી નમ્રતા. તો આપણને ઈગો સારું. અને જ્યારે બોલ્યા છે પોતે એમ કે તમારા જેવો, પણ એમ પણ બોલ્યા છે ફર્સ્ટ પર્સનની અંદર, હું જગદંબા, હું જગદાત્રી, હું જગત જનની, મારું સ્મરણ માનું સ્મરણ, મારા ચરણ મારા ચરણ, મારું શરણ માનું શરણ, મારી ભક્તિ મારી ભક્તિ. આમ પણ બોલ્યા છે. જેની શ્રદ્ધા, જે શ્રદ્ધા, જેટલું જે વાંચ્યું સાંભળ્યું, જેટલું એ લેવા માટે આવ્યો પોતાનું ખુલ્લું રાખીને દિલ, એટલું એને આપ્યું. જે ફિલ્ડનો માણસ આવ્યો એને આપ્યું. ભાઈ પાસે પાર વગરના લેખકો, કવિઓ, મિનિસ્ટરો, ડોક્ટરો, બિઝનેસમેન, વકીલો, જજ, પાર વગરના કોઈ પણ ફિલ્ડ બાકી નથી રહ્યું. ઇવન મોદી પણ આવ્યા છે. બધા આવ્યા છે અને દરેક પોતાના ફિલ્ડ કરતા વધુ ભાઈ પાસેથી લઈને ગયા છે. ભાઈનું દરેકે દરેક જગ્યાએ પૂર્ણ નોલેજ, પૂર્ણ જ્ઞાન. કેમ કે છે હું પૂર્ણ જ્ઞાન છું, હું પૂર્ણ શક્તિ છું. પૂર્ણતા એની પાસે છે. પૂર્ણમ એવમ એદમ પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. આજે પૂર્ણ છે એમાંથી પૂર્ણ લઈ લો તો પૂર્ણ જ બચે છે, બીજું કાંઈ બચતું નથી. પૂજ્ય ભાઈ ક્યારેય કોઈના ગુરુ બન્યા નથી. તમે અમારા ગુરુ, તમે અમારા ભગવાન, હું તમારો સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ એને આપ્યું. હું તમારો છું. બધા લોકો ભાઈ કહીને સંબોધે. એક સૂત્ર હોય ને એની અંદર અલગ અલગ મણકા હોય ને, એ ભેગા કરો તો એક માળા થાય. બધા ભક્તો એક મણકા રૂપી અને સૂત્ર છે એમાં, એની અંદર બધા ભેગા થયા અને જે ભક્તિ કરતા થયા ને એ સ્પિરિચ્યુઅલ બ્રધરહુડ. અત્યારે આપણે બધા સ્પિરિચ્યુઅલ બ્રધરહુડમાં જ બેઠા છીએ. કોઈને નાનો નથી ગણ્યો, કોઈને મોટો નથી ગણ્યો. કોઈ પદ પ્રતિષ્ઠા લઈને આવ્યો તો એના પર વરસી પડ્યા એવું નથી. કોઈ પૈસાદાર આવ્યો તો વરસી પડ્યા એવું નથી. કોઈ મિનિસ્ટર આવ્યો તો એના પર વરસી પડશે એવું જરૂરી નથી. સાચી ચેતના લઈને જે આવ્યો, જે દિલ સાફ લઈને આવ્યો, જે નાનો હતો, જે ગરીબ હતો, જેને કંઈ જોયું નહોતું, જેને કંઈ ખબર નહોતી, જેની પાસે કોઈ જ્ઞાન નથી, જેની પાસે એજ્યુકેશન નથી, એવો માણસ પણ આવીને બેસે ને પણ દિલ સાફ હોય ને તો એના ઉપર વરસી પડે કે તું મારો પહેલો પ્રેમ. એને પૈસાની પડી નથી, એને પદ પ્રતિષ્ઠાની પડી નથી, એને કોઈ જગ્યાની, કોઈ ખુરશીની પડી નથી, કોઈ ચેરની પડી નથી. એ કોઈ દિવસ બધાની સામે આવ્યા નથી. પરિચય માત્ર પોતે પ્રાઇવેટ રીતે જે લોકો આવે એને મળતા. એમણે બહાર આવીને કોઈ દિવસ સ્પીચ આપી નથી. કારણ મારે શાંતિ જોઈએ છે. ક્યુરિયોસિટીથી માણસો ભેગા થાય તો મારે એને જરૂરિયાત નથી. જેને સાચી લગન છે, જેને સાચી ઝંખના છે, જેને ખરેખર ઉદ્વીકરણ કરવું છે, જેને ખરેખર ભગવાનને રસ્તે જવું છે, એ માણસ, એવા 5 માણસ પણ મારી પાસે આવશે ને તો મારું આ પૃથ્વી પર આવવું સાર્થક થયું. મારે માસ નથી જોઈતું, મને ક્લાસ જોઈએ છે. આ ભાઈ કે જેણે પોતાના જીવનના 50 થી વધારે વર્ષ, ઇટ મીન્સ કે 60 યર્સ કોઈ અનાજ લીધું નથી. 15 મિનિટે લિક્વિડ 2 ચમચી, જેની અંદર તમે લાઈટ ટી કહો કે લાઈટ ઘોડું, ઇટ મીન્સ કે માત્ર અંદર આટલું જ દહીં નાખેલું હોય અને પતલું ગાયનું દૂધ હોય એની 2 ચમચી કહો કે એપલ જ્યુસની 2 ચમચી કહો. આટલું લઈને એણે પોતાના 93 યર્સ સુધી એ તંદુરસ્ત રહ્યા. બધાને
પોતાની તકલીફો હોવા છતાં પણ પ્રેમથી સંબોધ્યા છે. દરેકને એને પ્રેમ કર્યો છે. પ્રેમ શું કહેવાય? લાગણી શું કહેવાય? ભક્તિ શું કહેવાય? એમણે શીખ્યું. ભાઈ ના આવ્યા હોત નહીં તો આપણને ભક્તિની ખબર ના પડે. ભાઈ ના આવ્યા હોત તો સાચા પ્રેમની ખબર ના પડે. ભાઈ ના આવ્યા હોત તો આપણે બર્ડનલેસ ન હોત. ભાઈ ના આવ્યા હોત તો આપણને ખબર ન પડે કે ભગવાન આપણી આજુબાજુ છે. ભગવાન આપણને પ્રેમ કરે છે, આપણને ખબર ન પડે. ભાઈએ બતાવ્યું ભગવાન અઘરો નથી, બહુ સહેલો છે. ભગવાન તમારી સામે જોઈ રહ્યો છે, તમે મોઢું ફેરવો છો. ભગવાન તમારી સામે જોઈ રહ્યો છે, ભગવાન તમારા માટે વેઇટ કરી રહ્યો છે, મોઢું તમે ફેરવો છો. મોઢું થોડુંક આમ ફેરવો. ભગવાન તમારી રાહ જોઈ રહ્યો છે, એ ભાઈએ સમજાવ્યું. નહીં તો આપણે શું કરે ખબર છે? મારાથી આ ભૂલ થઈ ગઈ, હવે એનું પ્રાયશ્ચિત કરવા શું કરું? બે ચાર બ્રાહ્મણોને પૂછી આવશું, કોઈ જ્યોતિષીઓને પૂછી આવશું, આ કરો, પેલું કરો, પેલો કરો, ઘણા રસ્તો બતાવશે. એમાંથી તમે મુક્ત થયા કે નહીં? ડર. ભાઈ કહે છે ભગવાન કોઈને પનિશમેન્ટ કરતો નથી. ભગવાનની પાસે સાચા હૃદયથી એક વખત કહી દો કે હું તારો છું, જેવો છું એવું તારો છું, મારામાં ઘણી ભૂલો છે, એ સુધારવાનું કામ તારું. બાળક ભૂલ કરે તો ભૂલ બાળકની નહીં, મા બાપ. અમે તારા સંતાન, અબોધ સંતાન, તું રાજ રાજેશ્વરી, તું જગત જનની. અમે તારા ખોળામાં આસીન, તારા રાજ શિશુ, તારા ગળામાં હાથ નાખીને તને પ્રેમ કરીએ, તને ચૂમી ભરીએ. તું અમારી સામે અપલક નેત્રે જોયા કર. અમે તારા બાળક, અબોધ બાળક. ભાઈ અબોધ બાળકની વાત કરે છે, મેચ્યોર બાળકને નથી કરતા. મેચ્યોર બાળક ઘણું બધું શીખ્યું હોય દુનિયાનું. એ મેચ્યોર બાળકને આપણે જ શીખવીએ છીએ. જો આમ બોલાય, આમ ના બોલે, આમ વર્તાય, આમ ના બોલે. આ આપણા સગા છે ને યાર, આમ વર્તાય. ઓલા કાકા છે તો ત્યારે જુદું વર્તાય. પેલા બહારના છે ત્યારે જુદું વર્તાય. અને જ્યારે વર્તા શીખી જાય ને ત્યારે આપણે ખુશ થઈએ કે આવડી ગયું. પણ એને અબોધ જે હતો, જે નિર્દોષ હતો, નિર્દોષતા એને ગુમાવી દીધી. તો ભાઈને અબોધ બાળક જોઈએ છે, જેની આંખો જોઈને એકદમ એમ લાગે કે આહા, આમ જોઈએ ને આપણે એકદમ નાનું બાળક હોય ને ખુશ થઈ જઈએ. એ સ્માઇલ કરે ને આપણે ખુશ થઈ જઈએ. નિર્દોષતા કેટલી, એમાં પ્રેમ કેટલો. આવા અબોધ બાળક બને, જેને જ્ઞાન નથી. કયું જ્ઞાન? જગતનું. અને જગતના જ્ઞાનની જરૂર પણ નથી. આપણે એના અબોધ બાળક એની ગોદમાં આસીન. ભાઈ એમ કહે છે વ્યક્તિ પણ હું, શક્તિ પણ હું. મને મન થાય ત્યારે હું વ્યક્તિ તરીકે કામ કરું, મને મન થાય ત્યારે હું શક્તિ તરીકે કામ કરું. હું વ્યક્તિ તરીકે કામ કરું છું ત્યારે મારું શક્તિ તરીકેનું પાસું એને જ છે. હું શક્તિ તરીકે કામ કરું ત્યારે વ્યક્તિ તરીકેનું મારું પાસું એને જ છે. જતું નથી, એક જ પાસું છે. સત્તા એક જ છે, બે નથી. જો બીજી કોઈ જગ્યાએ માની લો એ કે છે હું દરેક જગ્યાએ વ્યાપ્ત છું, સર્વત્ર છું. એમ કહીશું અહીંયા કીટમાં, પતંગમાં, કાદવમાં, કીચડમાં ભગવાન ક્યાં છે? જો એ ભગવાન ત્યાં નથી તો ત્યાં બીજો કોક આવશે. સત્તા બીજી છે જ નહીં તો બીજો કેવી રીતે એન્ટર થશે? બીજી સત્તા જ નથી. એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે, દરેક જગ્યાએ પોતે છે, એકમ એવમ અદ્વિતીયમ છે. અને એ જ જગત જનની, એ જ જગદંબા, એ જ જગદાત્રી. રામ અને કૃષ્ણ મારા સંતાન. હું એને તું પણ કહું, કારણ કે આ માં છે, વૈષ્ણવી છે. અને વૈષ્ણવીના પેલા અવતરણ હતા રામ અને કૃષ્ણ. આ વૈષ્ણવી ખુદ આવી છે. મેનિફેસ્ટેશન, નોટ ઇન્કાર્નેશન બટ મેનિફેસ્ટેશન. માં ખુદ આવી. માએ ખુદ આપણું કલ્યાણ કર્યું, ખુદ ગાઈડન્સ કર્યું. એને પ્રેમ આપ્યો. એને જોઈતું હતું શું? એને આપણી પાસેથી શું જોઈતું હતું? દરેક અભાવનો અભાવ એ એમનો સ્વભાવ. આ એમનું ફેવરિટ સેન્ટેન્સ. દરેક અભાવનો અભાવ એ એનો સ્વભાવ. બે નેગેટિવ બરાબર એક પોઝિટિવ. એની પાસે કોઈ અભાવ નથી, એને કંઈ મેળવવાનું નથી. એને આપણને આપવા માટે આવ્યા, આપણી સાથે આનંદ કરવા માટે આવ્યા, આપણને આનંદ આપવા માટે આવ્યા. એમ
કહે છે હું જ જગત જનની, હું જ જગદંબા. ફર્સ્ટ પર્સનમાં પણ બોલ્યા છે. પોતે જે આવ્યા એના માટે એમણે એ પણ શીખવ્યું કે તમે મારા વાલા સંતાન છો. તમે જે ભાવે ભજશો એના માટે હું તૈયાર છું. એણે કહ્યું છે કે ભગવાન સાથે એક રિલેશન બાંધો. ભગવાન અઘરો નથી. તમને સખાનો મિત્રનો જોઈએ તો એ, તમારે ભક્તનો જોઈએ તો એ, તમારે દાસનો જોઈએ તો એ, તમારે સંતાનનો જોઈએ તો એ, તમને જોઈએ એ એક રિલેશન બાંધો અને એ રિલેશનથી એની ભક્તિ કરો. ભગવાન બહુ નજીક લાગશે. એ રિલેશનથી એની સાથે ચાલુ રહો. ભગવાન તમને બહુ નજીક લાગશે. ભગવાન તમારો જ લાગશે. બધું તમે એને જ કહેશો. એ સિવાય તમે કોઈને નહીં કહો. એના સિવાય કોઈ નહીં દેખાય. જ્યારે તમારું ઉર્ધ્વીકરણ થશે ને ત્યારે બધું ચિન્મય લાગશે, બધું આનંદમય લાગશે, બધું પ્રેમમય લાગશે, બધું શાંતિમય લાગશે. ત્યાં ક્યાંય દુઃખ નથી, કોઈ દ્વંદ્વ નથી, કોઈ અંધકાર પ્રકાશ નથી, કોઈ રોગ નથી, કોઈ અવસાદ નથી, કઈ તકલીફ નથી, જન્મય નથી ને મૃત્યુએ નથી. તમે બધાથી પર છો. તમે માં આનંદમયના, આનંદના અધિકારી, આનંદના સંતાન, આનંદમાંથી આવેલા છો. આનંદની યાત્રા છે. આનંદમયના સંતાન છો અને આનંદમાં જવાનું છે. પાછું કહ્યું છે હું સાથે જ છું. તમને છોડ્યા નથી, છોડીશ પણ નહીં. તમારા પગલા દબાવતી જગદંબા તમારી પાછળ જ આવી રહી છે. અરે મજા કરો, આનંદ કરો. જીવન જેટલું બચ્યું ને ત્યાંથી ભગવાનનું નામ લેવાનું શરૂ કરો. કંઈ કરવાનું નથી, બાકીનું ભગવાન કરશે. જય માં, જય રમણ. અહીંયા એક વસ્તુ કહેવાનું મન થાય છે. આવતા ત્યારે રસ્તામાં કે એની ગાડીમાં જે ડિસ્કસ કરતા આવતા હોય, અમારી પાસે આ પ્રશ્નો છે, અમારી પાસે આ પ્રશ્નો છે, આપણે આ પૂછવું છે, આ મૂંઝવણ છે, આ તકલીફ છે. ભાઈના રૂમમાં આવે એટલે એટલી શાંતિ. ભાઈના રૂમમાં આવે ત્યારે નાના પેડ ઉપર પૂજ્યભાઈએ લખી રાખ્યું હોય કે તારા આ પ્રશ્નો છે. તમે રસ્તામાં આ ડિસ્કશન કર્યું ને પેલા આવીને ઉભા રહે ને એટલે પેડ બતાવે. હા, અને કેવી રીતે ખબર પડે છે કે આપણે રસ્તામાં શું ડિસ્કશન કર્યું? બોલો, હવે પ્રશ્ન છે. ઘણી વખત આંખથી સામે જુએ ને પ્રશ્નોના જવાબ જતા રહે. ઘણી વખત આવીને કહે કે નહીં, અમને એટલી બધી શાંતિ મળી ગઈ કે અમારી પાસે કોઈ પ્રશ્ન જ નથી. રૂમનું વાતાવરણ એવું હોય, વાઇબ્રેશન્સ એવા હોય, એમની નજર કૃપાની એવી હોય કે એમનું દર્શન એવું હોય, મગજ શાંત થાય. પ્રશ્નો જતા રહે, અવઢવ જતી રહે, મૂંઝવણો જતી રહે. હવે કંઈ જ નથી, કંઈ કહેવાનું નથી, કંઈ સાંભળવાનું નથી. બસ જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. હવે આનાથી આગળ જવાનું નથી. મને લાગે છે અત્યારે બધાની પરિસ્થિતિ એ છે કે મન શાંત થઈ ગયું છે, પ્રશ્નો સરી ગયા છે. કંઈક અલગ જ દુનિયાની અંદર બધા બેઠા હોય એવું લાગે છે. જાગતિક જીવન હવે રહ્યું નથી. અપાર્થિવ જગતનો કદાચ ભાઈએ ટચ આપી દીધો છે. હવે પ્રશ્નો નથી રહ્યા, પ્રશ્નો જવાબ બની ગયા છે અને પ્રશ્ન અને જવાબની ઉપરની પરિસ્થિતિ આવી ગઈ છે. જય આ તો પ્રશ્નોની સામે મને તરત જ યાદ આવ્યું. એને આવ્યો બધી જ છે એવું ઘણી વખત તમે કાંઈ પણ પૂછો એ પહેલા તમારા ઘણા બધા એવા હતા કે જે લોકો પ્રશ્ન પૂછતા ભૂલી ગયા. પાછા બોલાવી